આંદોલન ક્યારે સફળ થાય? તો આંદોલન એ ત્યારે સફળ થાય કે જ્યારે મૂળ મુદ્દો જે હોય એ મૂળ મુદ્દાને અડગ રીતે આપણે વળગી રહીએ અને જે મૂળ મુદ્દો છે એ મૂળ મુદ્દાને વળગી જેમાં જે પીડિત નથી એવા સામાન્ય લોકોનો આપણે સાથ સહકાર અને સહયોગ મળે ને ત્યારે એ આંદોલન સફળ થતું હોય છે. હું તમને જો વાત કરું તો ધારો કે પેપર લીકેજ ઉપર જ્યારે કોઈ પણ બાબતની વાત આવતી તો ત્યારે એમાં સામાન્ય લોકો પણ ઇન્વોલ્વ થતા. સામાન્ય લોકોને પણ એવું થતું કે ભાઈ અમારી સાથે છળ થયું, અમારી સાથે કપટ થયું, અથવા તો અમે છેતરાઈ ગયા, અથવા તો અમારા બાળકો છેતરાઈ ગયા, ભવિષ્યમાં આ જે બાબત છે એ અમને પણ સ્પર્શી શકે છે. ત્યારે એ આંદોલનમાં સામાન્ય લોકો જ્યારે જોડાતા, જે આંદોલનથી ખરેખર પીડિત નથી છતાં પણ એમને એવું લાગતું કે ભાઈ જે લોકો એટલે કે જે આંદોલનકારી છે એ આંદોલનકારી જે પોતાની વાત મૂકી રહ્યા છે એટલે કે પીડિત વર્ગ જે પોતાની વાત મૂકી રહ્યો છે એ વાતમાં તથ્ય છે, એ વાતમાં સત્ય છે, એ વાતમાં અને તથ્ય અને એ વાતમાં રહેલું સત્ય એ સામાન્ય લોકોને જ્યારે સમજાઈ જાય ને ત્યારે એ આંદોલનમાં જીત થતી હોય છે. એટલે પહેલી વહેલી વાત એ હંમેશા ધ્યાનમાં રાખજો કે આંદોલન જે છે એ આંદોલનમાં જોવા જઈએ તો સૌથી વધારે કહી શકાય કે મહત્વનો મુદ્દો છે કે સામાન્ય લોકો, જે સામાન્ય લોકો જે ખરેખર આનાથી પીડિત નથી તો એને પણ આ વાત સ્પર્શ થવી ખૂબ જરૂરી છે. એટલે આનું જે એંગલ છે એ એંગલને વાઇડ કરવાની જરૂર છે એવું હું સ્પષ્ટપણે અત્યારે માની રહ્યો છું. કેમ કે આ ફક્ત ક્ષત્રિય સમાજનો મુદ્દો ન રહેવો જોઈએ કે ભાઈ આ તમામ બહેનો દીકરીઓનો મુદ્દો રહેવો જોઈએ. કેમ કે જે રજવાડાઓ હતા એ રજવાડાઓ મોટા પ્રમાણમાં હતા, એમાં નાજ નહીં. મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ એમાં રાજ કરતું હતું, એમાં પણ ના નહીં. પરંતુ જે રૈયતો હતી, જેની આપણે રજવાડાઓની જે વાત કરી રહ્યા છીએ, એ રજવાડાઓમાં ઘણા અન્ય જ્ઞાતિના પણ જે કહી શકાય કે જે લોકો હતા એ રાજ કરી રહ્યા હતા, અન્ય રાજાઓ પણ હતા. તો એમને પણ સાથે લેવાની જરૂર છે, અન્ય રજવાડાઓને પણ સાથે લેવાની જરૂર છે. તેની સાથે સાથે સૌથી મહત્વની વાત જો કોઈ હોય તો એ છે કે જે પણ વ્યક્તિ પોતાની વાત મૂકે છે એક એઝ એ આંદોલનકારી તરીકે અથવા તો જે પણ આ આંદોલનને હેન્ડલ કરી રહ્યા છે, જે આના ઠેકેદાર છે, તો એ વાતમાં તર્ક અને તથ્ય આવવું ખૂબ જરૂરી છે, જેથી કરીને સામાન્ય લોકો જે છે એ સામાન્ય લોકો આ વાતને સમજી શકે. આ એટલા માટે આ વાત કરવી ખૂબ જરૂરી છે. એટલે આ વાત દરેકને લાગુ પડે છે. બીજું છે કે ભાઈ એઝ એ આંદોલનકારી તરીકે હું હંમેશા જોતો હોઉં છું કે કોઈ પણ આંદોલન હોય તો એનું વિઝન અને એનું રીઝન એ બહુ ક્લિયર કટ હોવું જોઈએ. બરાબર છે? એનું વિઝન અને રીઝન એ ક્લિયર હોવું જોઈએ. આપણી પાસે રીઝન છે, આપણી પાસે કારણ છે કે આપણે શા માટે આ લડાઈ લડીએ છીએ. કારણ કે આપણા બહેનો દીકરીઓ ઉપર જે રોટી બેટીના વ્યવહાર કરવામાં, જે લાંછન લગાડેવા, જે શબ્દો કહેવામાં આવ્યા, એને કારણે આપણે આ લડત લડીએ છીએ, એમાં ના જ નહીં. આ થયું રીઝન. હવે એને આગળ લઈ જવા માટે આપણી પાસે નાના નાના ટાર્ગેટ અને નાના નાના ટાર્ગેટથી આપણે બ્રિક બાય બ્રિક આગળ વધવાનું છે. કારણ કે સીધું છલાંગ મારીને આપણે ક્યાંય ગિરનાર કે હિમાલય નથી ચડી જવાના. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તો ચોક્કસપણે એમાં બ્રિક બાય બ્રિક આગળ વધવા માટે વિઝન એ ખૂબ જરૂરી છે. અને એ વિઝનને કહેવાય કે એક નિડરતાથી પકડી રહેવું. બીજું કે આજુબાજુના વાતાવરણ ઉપર, આજુબાજુનું જે વાતાવરણ છે એની અસર એ આપણા ઉપર ન થાય. એટલે કે જે એનું સારથીપણું કરે છે અથવા તો જે લોકો આને હેન્ડલિંગ કરે છે એના ઉપર ન થાય. અથવા તો એટલા એ હું માનું છું ત્યાં સુધી બધા જ લોકો પરિપક્વ છે. જે લોકો પણ આનું હેન્ડલિંગ કરી રહ્યા છે એ ખૂબ પરિપક્વ છે. એટલે જો વિઝન અને રીઝન એ ક્લિયર કટ હશે, બરોબર, ક્રિસ્ટલ ક્લિયર હશે, તો ચોક્કસપણે માનું છું કે આ આંદોલનને સાચા સ્થળ સુધી, આપણે સાચા ન્યાય સુધી એ પહોંચાડી શકીશું. બીજું કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ માધ્યમોમાં તમને અલગ અલગ પ્રકારના ન્યૂઝ આવતા હોય છે. હું કોઈની પણ ક્રિટિસાઇઝ નથી કરતો અથવા તો કોઈને એવું કંઈ નથી કહેતો કે આ બધા ખોટા હોય છે. ના, એવું જરા પણ નથી હોતું. બધા પોતપોતાના મંતવ્ય પ્રમાણે, પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે અને પોતપોતાના ભૂતકાળના અનુભવોના આધારે એ પોતાની વાત જે તે વ્યક્તિ એ માધ્યમો દ્વારા, એ વરિષ્ઠ પત્રકારો હોય, એ પછી રાજકીય વિશ્લેષકો હોય, એ વાત મૂકતા હોય છે. બરાબર? એટલે ઘણી બધી જગ્યાએ મેં કોમેન્ટ જોઈ છે કે તો ભાઈ આ તો રાજકીય દલાલ છે, અથવા તો કહી શકાય કે આ તો બીજેપીનો એજન્ટ છે. આ બધી વાતચીત અલગ અલગ વિડીયોના કોમેન્ટમાં જોવા મળતી હોય છે. પણ એ વાત એના દ્રષ્ટિકોણ પ્રમાણે મૂકતા હોય છે. 2-5% લોકો તમે કદાચ કહેતા હશો એવા હશે પણ ખરી, હું એને પણ ઇગ્નોર નથી કરતો. કદાચ એવા 2-5% લોકોને કારણે જ આ અવિશ્વાસ અથવા તો આ અસંતોષ જે છે એ આવતું હોય છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ પોતાનો નફો નુકસાન જોઈ અને નિર્ણય લેતી હોય છે. બરાબર છે? એટલે એ અત્યારે પોતાનો નફો નુકસાન
નું જે સરવૈયું છે એ સરવૈયું કાઢી રહ્યા છે કે ભાઈ ક્ષત્રિય સમાજ જે છે એ પોતાની વાત ઉપર કેટલો અડગ છે, ક્ષત્રિય સમાજ પોતે જે કમિટમેન્ટો આપે છે એ કમિટમેન્ટો ઉપર કેટલો એ કહી શકાય કે એ બાબતો જે છે એની ઉપર એ અડગ રહી અને પોતાની વાત મૂકે છે. બીજું કહેવાય કે જેટલી પણ હરકતો હોય એ બધી જ હરકતો ઉપર ધ્યાન રખાતું હોય છે, બહુ બારીકાઈથી ધ્યાન રખાતું હોય છે. અને બીજેપીમાં આના માટે તો એક અલગ પ્રકારનો સેલ ઉભો છે જ, બરાબર, જે આ બધું જ ઓબ્ઝર્વ કરતું હોય છે, બધું જ A to Z, નાનામાં નાની ઘટના, ગામડામાં બનતી ઘટના, ગામડાનો વ્યક્તિ શું વિચારે છે ત્યાંથી લઈ અને જ્યાં આંદોલનના પડઘમ વાગતા હોય અથવા તો કહી શકાય કે મોટી મોટી રેલીઓ થતી હોય, સભાઓ થતી હોય તો ત્યાં શું વાત થાય છે, આ બધી જ વાત ઉપર ફોકસ કરવા માટે બીજેપી પાસે પોતાનું આઈટી સેલ છે, બરાબર. કારણ કે બીજેપીને હું જરાક વધારે પડતો નજીકથી ઓળખું છું એક આંદોલનકારી તરીકે. એટલે ઘર્ષણ એ મારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે પોલીસ ઘર્ષણ કરતી હોય સૌથી વધારે રહ્યું છે. એટલે વર્તમાનમાં પણ ભારતીય જનતા પાર્ટી છે બધી જ બાબતો પર ફોકસ કરી રહી છે અને એ પોતાનું સર્વેયું કાઢી રહી છે પ્રોફિટ એન્ડ લોસનું. જો પ્રોફિટ એન્ડ લોસમાં બહુ વધારે પડતા માર્જિનમાં કંઈ વાંધો નથી આવતો તો એ પોતાના જે ઉમેદવાર છે એ ઉમેદવારને હટાવશે નહીં. એટલે કે પરસોત્તમ રૂપાલાને હટાવવાના રીઝન એની પાસે નહીં હોય અથવા તો કહી શકાય કે એની પાસે એવું લાગે છે કે ભાઈ આનાથી આટલા જ વોટ બેંકની નુકસાની થાય છે તો એ ભવિષ્યને ધ્યાનમાં રાખી, વર્તમાનને ધ્યાનમાં રાખી એ બધા જ દ્રષ્ટિકોણથી આ નિર્ણય લેશે. એટલે જે પત્રકારો તમારી પાસે જે પણ બાબતો સ્પીરસી રહ્યા છે એ પછી રાજકોટનું કહી શકાય કે બહુ પ્રતિષ્ઠિત અખબાર હોય અકીલા કે પછી અહીંના અમદાવાદના જે મુખ્ય જે માધ્યમો છે એ માધ્યમો તમારા પાસે ડિજિટલ કે પ્રિન્ટ એ બધા જ માધ્યમો તમારા પાસે જે વાત પહોંચાડતા હોય છે એ એના અનુભવોના આધારે પહોંચાડતા હોય, કારણ કે એને સૌથી વધારે બીજેપીને નજીક જોઈ છે. એટલે આ બાબતો છે એ તમારા સુધી પહોંચતી હોય છે. જે લોકો પણ માધ્યમોથી તમારી પાસે ન્યૂઝ આવે છે કે કદાચ પરસોત્તમ રૂપાલા જે છે એને સંજ્ઞાન થયું કે ભાઈ મારે આ ટિકિટ એ પરત કરી દેવી જોઈએ તો પણ એ વાત બની હશે તો જ તમારા સુધી એ મુકતા હશે. પરંતુ એનો નિર્ણય એ જે તે પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી છે આમાં તો, એટલે ભારતીય જનતા પાર્ટી લેવાનો છે. અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ઓબ્ઝર્વ કરતી હશે કે જે વિશ્વસનીયતા છે, જે ક્રેડિબિલિટી છે, જે પારદર્શિતા છે એ ખરેખર ક્ષત્રિય સમાજમાં કેટલી છે, પોતાના બોલ ઉપર એ કેટલાક લોકો કાયમ રહી શકે છે, કેટલા લોકો છે જે ફરી જાય છે, આ બધી જ બાબતોનું ઓબ્ઝર્વેશન એ પછી થતું હોય છે. જે લોકો બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરતા હોય, જે માઇકાસુર હોય, બરાબર, એ માઇકમાં આવીને ઘણું બધું બોલી જાય પણ ગ્રાઉન્ડ ઉપર બહુ ઝીરો હોય. આવું ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે બહુ મોટી મોટી વાતો થાય પણ ગ્રાઉન્ડ ઉપર જયારે કરવા જઈએ ને ત્યારે ખૂબ ઝીરો હોય. ત્યારે આ બધી જ બાબતોનું ઓબ્ઝર્વેશન ભારતીય જનતા પાર્ટી બહુ બારીકાઈથી કરે છે, બહુ બારીકાઈથી, કારણ કે એને ડિસિઝન લેવાનું છે તો એ ડિસિઝન ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને વર્તમાન બંનેને ધ્યાનમાં રાખીને લેવાનું હોય છે. એટલે હું ફરીથી કહું છું, વિનમ્ર ભાવે કહું છું, અપીલથી કહું છું કે આજે જે પણ શબ્દો બોલાય છે XYZ વ્યક્તિથી, બરાબર છે, આજે કોઈ પણ સમિતિ હોય કે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે XYZ કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના શબ્દો ઉપર કાયમ રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે. આજે કોઈ વ્યક્તિ જોહરની વાત કરે છે, બરાબર, કોઈ વ્યક્તિ આજે અનશનની વાત કરે છે, આજે કોઈ વ્યક્તિ જે ફોર્મ ભરવાની વાત કરે છે તો ખરેખર આ બધી જ બાબતો ચેક થતી હોય છે કે ખરેખર છે શું, બરાબર, ખરેખર છે શું એ બધું જ બાબતો ચેક થાય છે. કારણ કે જે તે સમયની ક્રેડિબિલિટી એ ચેક થતી હોય છે. આ એક સમાજને કારણે જો બીજો અન્ય સમાજ કેટલો ભેગો થાય છે તો એ પણ અત્યારે બધા જ લોકો કદાચ તો તમારા સુધી મેસેજ પણ નહીં પહોંચતા હોય પણ ભારતીય જનતા પાર્ટી એ પણ ગણિત કરે કે ભાઈ એક સમાજ નારાજ થાય છે તો બીજો કેટલો સમાજ જે છે એ ભેગો થાય છે. ક્ષત્રિય સમાજની સામે બીજો એવો કયો સમાજ છે કે જે આપણને ફાયદો કરી શકે એમ છે, એને મળવાનું કરો, એની સાથે ચર્ચાઓ કરો, એમાંથી આપણે કેટલો ફાયદો લઈ શકાય. આ બધું જ જે સમીકરણો છે ને એ ભારતીય જનતા પાર્ટી ગોઠવતી હોય છે. એ સમયે ખેડૂત આંદોલનમાં જે લોકો આંદોલન કરતા હતા તો ત્યાં એક જે શિક્ષિત વર્ગ હતો, શિક્ષિત વર્ગ, બરાબર, એક પોતાનું એનજીઓ ચલાવતો હતો, એનજીઓનું નામ ભૂલું છું અત્યારે, પણ એ એનજીઓ ચલાવતો હતો, એ બધા જ પોતાના કામકાજ મૂકી અને એ ખેડૂતો સાથે આવી અને જે ટેકનિકલ મદદ હોય એ બધી જ ટેકનિકલ મદદ કરતો હતો. આજે નાની મોટી રીલ બનાવી અને એ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રાંતિ લાવી, જાગૃતતા લાવવાના કામ એ જે તે સમયે એક એનજીઓ કરેલા હતા. તો આપણા પણ રાજપૂત સમાજમાં પણ જો એવા કોઈ લોકો હોય તો ચોક્કસપણે કહું છું કે છેવાડાના વ્યક્તિ સુધી સાચી વાત પહોંચે એના માટેનું એક બ્રિજ ટેકનિકલી
જે પણ શાર્પ લોકો છે એ ટેકનિકલી શાર્પ લોકોએ આમાં મદદ કરવી જોઈએ. જે આંદોલન ચાલે છે જેમાં કોઈ પણ વ્યક્તિ નેગેટિવિટી ફેલાવતું હોય તો એ નેગેટિવિટી બહુ દૂર સુધી ન ફેલાય તો એના માટે પણ ટેકનિકલી જે શાર્પ વ્યક્તિ છે એ અટકાવી શકે છે. તો એ માટેની પણ તમારે પોતાનું તમારું સોશિયલ મીડિયા એ જાતે જ બનવું પડશે. તમારે તમારું માધ્યમ એ જાતે જ બનવું પડશે. એક સમય કદાચ એવો પણ આવી શકે કે જ્યારે તમને કોઈ માધ્યમો સાથ ન આપે ત્યારે તમારી પાસે તમારું પોતાનું માધ્યમ હોવું જોઈએ. આજે મારી પાસે કદાચ આ ફેસબુક છે તો ફેસબુકના માધ્યમથી હું મારી વાત મૂકી શકું છું. એ જ રીતે પોતાની વાત મૂકવા માટે પોતાની જે તર્ક છે, પોતાનું જે તથ્ય છે, પોતાનો જે દ્રષ્ટિકોણ છે, પોતાની જે નજરિયો છે એ નજરિયો મૂકવા માટે પણ આજે તમારી પાસે તમારું માધ્યમ હોવું જોઈએ. એટલે જે રાજપૂત સમાજની અંદર, જે ક્ષત્રિય સમાજની અંદર જે લોકો કહેવાય કે ભાઈ એ ટેકનિકલી જ્ઞાન ધરાવે છે એવા જ્ઞાન ધરાવનાર લોકોએ આમાં મદદ કરવી જોઈએ. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાની સદી છે અને સોશિયલ મીડિયાની જ્યારે સદી છે ત્યારે તો સોશિયલ મીડિયાનો સાચા રસ્તે જો ઉપયોગ થશે અને આપણે જો કદાચ માની લો, હું એક અનુમાન લગાડીને કહું છું કે માની લો કે અત્યારે કદાચ ટિકિટ રદ નથી થતી તો આગળના દિવસોમાં કઈ રીતે ડેમેજ કરી શકાય. કારણ કે જ્યારે નાની નાની કોન્સ્ટિટ્યુશન છે, જ્યારે માની લો કે નાની વિધાનસભા છે, વિધાનસભાની અંદર જવા દો, હું એમ કહું છું જિલ્લા પંચાયત છે કે તાલુકા પંચાયત છે, તો એમાં એક સીમિત નાનો વિસ્તાર હોય છે. તો નાના વિસ્તારમાં પણ આપણે ડેમેજ કરી શકીએ. બરાબર, આ વાત યાદ રાખજો. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય, બ્રિક બાય બ્રિક આગળ વધાય. છલાંગ જે મારવાની વાત છે, બરાબર, કદાચ એ છલાંગ નથી લાગતી તો આપણો પ્લાન બી એ તૈયાર હોવો જોઈએ કે ભવિષ્યમાં આપણે શું કરી શકીએ. આની દૂરદ્રષ્ટિ જે નજર જે છે, બરાબર, એ નજર સુધી પણ આપણું પહોંચવું જોઈએ. કારણ કે અવલોકન બે રીતે થાય, એક વિહંગાવલોકન, બરાબર, અને એક સિંહાવલોકન. તમે કયું અવલોકન કરો છો એ તમારા ઉપર છે. હું બંને અવલોકન સાથે ચાલુ છું. મેં આજથી જ ચાલુ કરી દીધું કે હું કઈ રીતે ડેમેજ કરી શકું. તો એના માટે મેં આજે જ મારી રણનીતિ ઘડી અને હું નીકળી પડ્યો છું. મને ખબર છે કે પોલિટિકલ પાર્ટીઓને ડર શેનો લાગે. પોલિટિકલ પાર્ટીને ડર એ પોતાની વોટ બેંક નો જ લાગે છે. તો ત્યારે એ વોટ બેંકને ડેમેજ કરવા માટે પછી ઘણા લોકો પછી આવશે કેવા બધા કે આ તો રાજકારણ થઈ રહ્યું છે. તો યાદ રાખજો, આજે તમારા ઘરે એક કઈ ચાની પત્તી આવશે ને કે કઈ ખાંડ આવશે ને એ રાજકારણ જ નક્કી કરે છે. કારણ કે ટીવીમાં કોની એડવર્ટાઇઝમેન્ટ આવશે, કરિયાણામાં કઈ ચા વેચાશે, એ બધું જ નક્કી કોણ કરે છે? એ રાજકારણ નક્કી કરે છે. જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપર હું પોલિટિકલ પાર્ટીમાં હોય એ પાર્ટીનો ખેસ પહેરી કે માથે ટોપી પહેરી અને મારા પોલિટિકલ વિચાર મૂકતો હોય ને તો હું રાજકારણી છું. પણ આજે જે સ્ટેજ ઉપર હું મારા સમાજની વાત કરતો હોય, મારા સમાજના હિતની વાત કરતો હોય, મારા સમાજના સુખ દુઃખના સાથે હું ઊભો હોય તો હું ત્યારે હું સામાજિક છું. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. અને મેં મારી આ સામાજિક જવાબદારી, મારો આ સામાજિક ધર્મ એ નિભાવ્યો છે. હજી પણ હું મારો સામાજિક ધર્મ એ નિભાવીશ. મને કદાચ નીચે બેસવું પડે તો પણ સમાજ માટે હું નીચે બેસવા એટલે કે રોડ ઉપર બેસવા માટે પણ તૈયાર છું. મારી એટલી ખાનદાની કે મારી એટલી ખુમારી છે કે મારા સમાજ માટે મારે ઘસાઈ જવું પડે તો પણ મારી તૈયારી છે. આ સમાજ માટે મારે સાબુ બનવું પડે એટલે કે બીજાને ઉજળા કરવા પડે, મારે જો ઘસાઈ જવું પડે તો એના માટેની પણ મારી તૈયારી છે. કારણ કે સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે તો એક સમાજનું બાળક છું, એક સમાજનો હું નાનો અંશ છું. તો એ અંશના ભાગરૂપે મને પણ ઠેસ પહોંચી છે. બરાબર, તમારે પણ રાજકીય વિચારો ઘણા બધા હોઈ શકે છે, એમાં ના જ નથી. તમે આજે 18 વર્ષના થઈ ગયા, બરાબર, તો તમે પણ જતા હશો ને વોટ નાખવા, ત્યારે તમારી પણ કોઈ રાજકીય વિચારધારા હશે. બરાબર, હું એને પણ નકારતો નથી, હશે, એમાં ના જ નહીં, હોવી જ જોઈએ. આજે એ મતદાનનો અધિકાર એ આપણા બંધારણથી મળ્યો છે અને બંધારણથી જે આપણે અધિકાર મળ્યો છે એનું 100% પાલન કરવું જોઈએ. 100% વોટ નાખવા તો જવો જ જોઈએ. આ મત સાથે હું છું. વોટ નાખવા એટલે આપણો મત એ આપણે સહમત છીએ કે અસહમત છીએ એ આપણે એમાં મતદાન કરવું એ ખૂબ આવશ્યક છે. કોઈ આજે વાત કરે છે ને કે આપણે તો મતદાન નહીં કરીએ, આપણે તો નોટામાં મત નાખીશું, બરાબર, હું એને યોગ્ય નથી ગણતો. કારણ કે આ લોકશાહીના પાવન પર્વમાં
આપણે જેને ચૂંટીને મોકલતા હોઈએ છીએ જે નેતાઓને, એ નેતાઓ આપણા ભવિષ્ય નિર્ધાર, આપણા ભવિષ્યમાં આગળ શું થઈ શકે એ પોલિસી મેકિંગ એ રાજનેતાઓ કરે છે. બાકી એમ કહી શકતા હતા કે એને જેલમાં પૂરી દો. કેમ? કારણ કે એક વ્યક્તિએ ખાલી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની અટક ઉપર ટિપ્પણી કરી હતી તો એનું સંસદ સભ્ય પદ જતું રહ્યું હતું. તો અહીંયા તો આખા ક્ષત્રિય સમાજની જે અસ્મિતા હતી, જે ગરિમા હતી, એની ઉપર વજ્રઘાત કરવામાં આવ્યો છે કે રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કરવામાં આવ્યા, મહારાજાઓના. કર્યા જ કોઈ નથી કર્યા ને? તો બોલો ને, કેમ બોલતા નથી? કેમ દિવસે દિવસે બધું શાંત પડતું જાય છે? હું જગાડું છું કે શાંત ન પડવા દો. આજે કદાચ 250 પોણા 300 જેટલા સોશિયલ મીડિયામાં ગ્રુપ છે. હું રોજ સવારે જેટલા પણ ન્યૂઝ આવે ને, જેટલા પણ, એ બધા જ સમાચારોના ન્યૂઝ કટિંગ ભેગા કરું. ઉઠીને પહેલા કલાક એક એ કામ કરું કે ગુજરાતના જેટલા પણ પ્રિન્ટ મીડિયાના છે એમાં પ્રિન્ટ મીડિયામાં ક્યાં ક્યાં સમાચારો આવ્યા છે, ડિજિટલ મીડિયા છે તો ડિજિટલ મીડિયામાં ક્યાં ક્યાં સમાચારો આવ્યા છે. સવાર પડે જોઈ લેજો. જેટલા પણ ગ્રુપમાં હું એડ છું, બધા જ ગ્રુપમાં મારા મેસેજ હશે, એક સાથે હું બધા જ મૂકી દઉં. જે પણ મારાથી થઈ શકે એટલી જાગૃતતા હું પણ લાવું. મારા સ્ટેટસના વ્યુઅર એ 8-9 હજાર ડેલીના હોય છે, તો મારા સ્ટેટસમાં એ વાત રાખું છું કે જેથી કરીને 8-9 હજાર લોકો સુધી પણ આપણો મેસેજ પહોંચે, આપણી વાત પહોંચે. તો આજે તમે પણ જાગૃત કરી શકો. વેણુભાઈ પુરોહિત કહેતા ને, જે 7મા ધોરણની કવિતા હતી કે ભાઈ કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જ જો જાગે તો તું જ જાગે. આ વાત છે. એટલે જો તમે જાગી ગયા હોય તો બીજાને જગાડવાનું શરૂ કરી દો. બાકી આપણે ગાંધીજીની વાત કરી તો ગાંધીજીના સત્યના પ્રયોગમાં એવી પણ વાત છે કે તમે સૂતેલાને તો જગાડી શકો, તમે સૂતેલાને તો જગાડી શકો, પણ જે સૂતા હોવાનો ડોળ કરતા હોય ને, ઢોંગ કરતા હોય ને, દંભ કરતા હોય ને, એને ક્યારેય ન જગાડી શકો. આ વાત ગાંધીજીએ કરી છે. તો ખરેખર કોણ દંભ કરે છે, કોણ સૂતો હોવાનો ડોળ કરે છે, એને પણ જુઓ. આજે એ વ્યક્તિ ક્યારેય નહીં જાગે જે સૂતો હોવાનો ખાલી ડોળ કરતો હોય છે. બરાબર ને? છેલ્લું વાક્ય કહી અને મારી વાણીને વિરામ આપું છું. સ્વામી વિવેકાનંદનું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગા રહો. બસ આ લોકશાહીમાં આ જ છે કે ઉઠો, પહેલા ઉઠવું જરૂરી છે, પછી જાગવું જરૂરી છે, અને પછી આપણું ધ્યેય શું છે, ધ્યેય ખબર હોવી જરૂરી છે. પછી દિવસે દિવસે એમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. ભલે તમને ઘોર અંધકાર લાગે, તમને એમ લાગે કે આમાં સફળતા મળવાની જ નથી, કદાચ તમને એવું થાય તો પણ યાદ રાખજો કે સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલશો ને તો ઉપરવાળો એટલું અંજવાળું આપે છે કે તમે આગળનો પગ મૂકી શકો ને એટલું તો કુદરત પરમાત્મા છે, એ પરમાત્મા એટલું તો અંજવાળું આપે છે કે તમે એક સ્ટેપ આગળ જોઈ શકો.